વેજ માં હાલ આ લોકો હોય ને વેજ માં રેડ કલર ચપ્પલ એટલે મીન્સ કે એક જ ચપ્પુ થી વેજ નોન વેજ બધું બનાવવાનું કોઈ કહેતો ઠીક છે ના કહેતો કઈ મારી નજર ગઈ એટલે મેં કીધું કે આ રેડ વાળું કેમ પડી જાય ફટાફટ ત્યાં મૂકી દીધું નોન વેજ માં કાઉન્ટર માં વેજ વાળું નીચે કાઢ્યું જો આ ગ્રીન વાળું મેં કીધું આટલી વારમાં તમે કેટલાને ખવડાવી દીધું હશે પ્રાઇસ નું હવે આપણે જોઈ લઈએ પણ અહીંયા ને અહીંયા સબ કરતા ચાલુ સબ ને ટેસ્ટી લાગશે સિમ્પલ કે તમને છે ને ખાલી સોસી સો ટેસ્ટ નહીં આવે અલગ અલગ કલર અલગ ટેસ્ટ આવશે જ્યારે અહીંયા આવે ખાલી સોસ નો ટેસ્ટ અબે ભાઈ ખાધેલું હવે નહીં મજા આવી 4 વાર કીધું આ એક મિનિટ પહેલા આમાં જોઈ લે છી પનીર નાખ્યું છે કે નહીં નાખ્યું इधर पनीर तेरा જય શ્રી રામ મિત્રો, વેલકમ ટુ જયવીર ક્રિએશન. તો મિત્રો તમને ખ્યાલ જ હશે આપણે સબવે વર્સિસ યુબોટ કર્યું હતું. હવે સબવે માટે આવી ગયા છે વિડીયો બનાવવા. અને આને પહેલા આપણે આલ્ફા મોલમાં કેવું બન્યું હતું નેક્સસમાં આપણે ગયા હતા, પણ ત્યાં થોડું શું છે કે હાઇજીન થોડી બરાબર ના લાગી અને એ લોકોનું કેવું એવું હતું કે અહીંયા આગળ વિડીયો બનાવવો પોસિબલ નથી કે એલાઉ નથી કરતા. જો કે આની ક્લિપ આમાં આવી જશે, પણ એમાં એવું બન્યું હતું કે એ લોકો છે ને ચપ્પુ એટલે નાઈફ એક જ યુઝ કરતા હતા વેજ નોન વેજ માં એક જ. તો ભાઈ આપણે આવી ગયા હતા મજા આવી સબવે માં મજા નહીં એટલે સિમ્પલ તમને કોઈ શું પ્રોબ્લેમ થઈ નાઈફ હોય ને નાઈફ ચપ્પુ આપણે ગુજરાતી લેંગ્વેજ હા ચપ્પુ વેજ અને નોન વેજ માં એક જ ચપ્પુ પડ્યું હતું અને મારી નજર ગઈ કેમ કે આપણે યુબોટ માં ગયા હતા ત્યારે આપણને ગ્રીન વાળું વેજ માં અને નોન વેજ માં રેડ વાળું તો અહીંયા મેં જોયું તો કયું પડ્યું હતું વેજ માં હાલ આ લોકો હોય ને વેજ માં રેડ કલર ચપ્પલ એટલે મીન્સ કે એક જ ચપ્પુ થી વેજ નોન વેજ બધું બનાવવાનું કોઈ કહેતો ઠીક છે ના કહેતો કઈ મારી નજર ગઈ એટલે મેં કીધું કે આ રેડ વાળું અહીંયા કેમ પડ્યું છે ફટાફટ ત્યાં મૂકી દીધું નોન વેજ માં કાઉન્ટર માં વેજ વાળું નીચે કાઢ્યું જો આ ગ્રીન વાળું મેં કીધું આટલી વારમાં તમે કેટલાને ખવડાવી દીધું હશે હવે બીજી જગ્યાએ બનાવી બરાબર લાગ્યું બીજું કે અહીંયા શું કે એ લોકોનું કેવું છે કે ફૂડ કોર્ટ પર વિડીયો બનાવવાનું એલાઉડ નથી પરમિશન નથી એટલે આપણે તો ત્યાં ફૂલ વિડીયો બનાવીએ કે શું અંદર નાખ્યું છે શું નથી નાખ્યું કઈ બ્રેડ યુઝ થઈ કયું ચીઝ યુઝ થયું છે તો એમને એવું લાગ્યું કે આપણે એમને એક્સપોઝ કરવા આવ્યા છે આ લોકો ચપ્પુ વાપરે છે એના પછી આપણે જોઈએ ખરી યુટ્યુબમાં પણ બીજા બધા વિડીયો છે ફૂડ કોર્ટના ચલો બીજી જગ્યાએ જઈએ સબવેનું ત્યાં તમને વિડીયો જોવા મળી જશે અહીંયા તો ના મજા આવી અને અમે કીધું એના પછી એમને વેજ વાળું કાઢ્યું એ તમને આમાં વિડીયોમાં તમે આગળ જોઈ ચૂક્યા છો બરાબર ચલો આપણે આની અંદર જઈએ અને ટ્રાય કરીએ ચલો ભાઈ તો બોલ દે આપણે કઈ વસ્તુ હતી આપણે એક જો આ મેં સ્ક્રીનશોટ પાડેલો છે એ રીતે જ હવે ઓર્ડર આપીએ એક આપણે ત્યાં ક્રન્ચી फ्यूजन पनीर હતું ક્રન્ચી फ्यूजन पनीर है ना हिसाब હતું सब आया क्रंची फ्यूजन पनीर करके सब पनीर टिक्का तो पनीर में कौन कौन सा है आपके पास पनीर टिक्का पंचीजी पनीर टिक्का One eternity later. તો ભાઈ શું કહે છે અહીંયા સોસ આપણે કેટલા 8 ટાઈપના છે યુબોટમાં કેટલા હતા ત્યાં 11 જાતના હતા ભાઈ 11 ટાઈપના સોસીસ હતા અને અલગ અલગ બધા અહીંયા 8 ટાઈપના છે અને અહીંયા આપણે જે બધી અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ નખાઈએ છીએ ત્યાં એ વધારે છે આ લોકોને કીધું તો અમને કે સબવે કરતા તમે કોઈ પણ વસ્તુ ચૂઝ કરજો કે ત્યાં વધારે હશે બરાબર એટલે એ લોકોનું બધું વેરાયટી વધારે હતી હવે ટેસ્ટમાં આપણે જોઈએ કેવું લાગે છે ટેસ્ટ અને પ્રાઇસિંગ બંનેમાં આપણે કમ્પેર કરીશું ચલો આવી ગયું છે આપણો સામાન ખાવાનું એમાં બે સબ અને રેપ સેમ ટુ સેમ એમ તો ઓલ્ટરનેટિવ બરાબર ઓલ્ટરનેટિવ એટલે જેટલું સેમ થઈ શકતું હતું એટલે ટ્રાય કર્યું હા હવે મેક્સિકન પેટી આ બધું હતું આપણે ચીઝ ચીલી આ બધું નામ ભૂલી ગયા આપણે Nice. एम्बेरेंस कर रहा है तो तुम्हें सीधा सोच बोलो चलो बराबर एक बारी जो सोच में तुमने कहूं ना मैक्सिकन पैटी चली गई ना मैक्सिकन पैटी आ मैक्सिकन भाई मैक्सिकन पैटी आ છે ઇટ્સ માય યા બરાબર બધું આમાં છે રેડ ચીલી ચિપોટલે હની મસ્ટર્ડ અને ગાર્લિક રેન્જમાં આપણે પેરી પેરી બનાવવાનું કેમ છે પેરી પેરી મારે તો આમાં નખાવ ભાઈ ઓકે તો આમાં આપણે ગાર્લિક ના જગ્યાએ બીજું નખાવ્યું છે એ આના કરતા બેસ્ટ ઓપ્શન છે હું સ્ક્રીન પર પાછળ એક વાર મસ્ત એડિટ કરી લખીને મોકલીશ શાંતિથી વાંચી ફૂલ મજા આવશે બરાબર આપણે ટેસ્ટ કરી અને જોઈએ કેવું લાગે અને આમાં જે સોસ છે ને આ ત્રણ બોલો ને આમાં સેમ ટુ સેમ અને ઓલ વેજીસ અને બ્રેડ છે એરી મલ્ટીગ્રેન છે એરિયા અને આ કઈ છે જોઈ લો હમણાં વાત જોઈ આવી છે બરાબર છે આવા પર ધ્યાન દીધી આપણે ચલો હા ભાઈ કઈ નથી ગાર્લિક એ વિચાર તો આપણે કહીએ ઓ ભાઈ એક મિનિટ પહેલા આમાં જોઈ લે ચી પનીર નાખી કે નહીં નાખી इधर पनीर तेरा इधर भाई तेरा पनीर गोली क्या लागे છે जरा कमने बताइए ये हाल को पनीर नहीं नाખ્યું हमने નથી નાખ્યું સીધી પનીર ટિક્કા સબમાં પનીર જ નથી ભાઈ સબવે રિવ્યુ ચલ બે તો ભાઈ પનીર નતું આની અંદર પનીર એમને એડ કરીને આપણે જે કીધું હતું એ સબ બની ગયું છે ચીઝ પનીર ટિક્કા અને ભાઈ પનીર જેવું તો નહીં નાખ્યું એ લોકો નાખ્યું મજબૂત 100 ગ્રામ જેટલું તો ઓછામાં ઓછું હશે એટલે 20 ગ્રામ પ્રોટીન તો છે જ આપણે એટલે આપણા કરી ફિક્સ છે ला भाई खा ले भाई मेरा वैसे पेट दर्द हो जाता चलो बस भाई
આ મલ્ટીગ્રેન છે ને આ રોસ્ટેડ ગાર્લિક બ્રેડ. તમે સોફ્ટ ખાતા હો ચોખ્ખાઈ ના રાખે. क्या नाक पर रहने पार्टी खोलो અનબોક્સિંગ પ્લીઝ. અબે ભાઈ ખાધેલું. હવે નહીં મજા આવી. 4 વાર કીધું આ. અમે ટ્રાય કર્યું 2 વાર વિડીયો બનાવ્યા, બંને વાર વિડીયો જતો રહ્યો, ઉડી ગયો. ડાઉનલોડ કીધું તું એવું થાય છે, ખબર નહીં હવે ટ્રાય કરીએ. ટ્રાય કર પાસ. આ જે રોટલી કહેવાય એ સ્પિનેચ ની છે અને મેદાની છે. અને ત્યાં આપણે હતી વીટ ની હતી, હોલ વીટ, અને આપણને મેદાની લાગી હતી, પણ ત્યાં વીટ ની હતી અને અહીંયા મેદાની છે, સ્પિનેચ. ત્યાં ઘઉંની રોટલી હતી સિમ્પલ. આ પાલક મેદાની રોટલી છે, બરાબર છે ભાઈ. અને ઓ વેજી ડિલાઇટ રેપ છે અને એના અંદર એક્સ્ટ્રા ચીઝ નખાવી હોય તો શું ચીઝી પિસ્તા ત્યાં કીધું હતું ને એનાથી ઓલ્ટરનેટ થોડું ઘણું થઈ શકે. અને આખી રોટલી તો આખી અલગ છે. રિવ્યુ આપી દેવાના છે. अभी हमारा वीडियोग्राफर खाएगा, हम नहीं खाएंगे, ठीक है. चलो रिव्यू देते हैं अभी. हमें नहीं धोया इसलिए उसको खाना देगा. अच्छा ठीक है. सबમાં આપણે કઈ કઈ એક મેક્સિકન પેટી કીધી હતી, ચીઝી પનીર ટિક્કા એક ચીઝી પનીર ટિક્કા કીધી. એમાં બ્રેડ કઈ કઈ હતી? એક આપણે પેલી ગાર્લિક પડી હતી, રોસ્ટેડ ગાર્લિક. રોસ્ટેડ ગાર્લિક મેક્સિકન પેટીમાં રોસ્ટેડ ગાર્લિક હતી, તારામાં છે મલ્ટીગ્રેન હતી. અને ઓલ વેજીસ હતું. અને સોસમાં આપણે ચિપોટલે, રેડ ચીલી, હની મસ્ટર્ડ અને એક નથી જોઈ લઈએ. રેડ ચીલી ચિપોટલા એક હની મસ્ટર્ડ ગાર્લિક નાખે તો એ ગાર્લિક રાઈસ હતો. ગાર્લિક આપણે નાખ્યો આપણે ગાર્લિક વાળો નાખ્યો છે, પણ અહીંયા તમને વિડીયોમાં આવી જશે. એટલે ટોટલ 4 સોસ હતા અને ઓલ વેજીસ હતું. અને બ્રેડ તમને કહી દીધી. કયો ભાવ તને? યુબોટ થી કમ્પેર નહીં, તને અહીંયા બંને બધી કયો ભાવ? એક બી સિમ્પલ અમને કહો ને તો ભાઈ સબ હું એટલું બહુ ખાતો નહીં, એટલે બને કે ખાસ છે નહીં, બરાબર. મને એનો શોખ પણ નથી, બટ મને એવું થાય કે ભાઈ બહુ ભૂખ લાગી છે, સબમાં જમતી છે, મને ખાવાની કઈ ખાસ ઈચ્છા નહીં થાય. યુબોટ કરતા અહીંયા થોડુંક કહેવાય ને કે આમ ટેમ્પટિંગ નથી. આપણે યુબોટમાં જઈએ એટલે આપણને ખાવાની ઈચ્છા થાય અને ટેસ્ટમાં અલગ મળે. એટલે પછી જરાક એટલે યુબોટમાં જઈએ ને એટલે આપણને ખાવાની ઈચ્છા થાય અને ત્યાં જઈને વેરાયટી વધારે મળે, સોસ વધારે મળે અને પ્રાઇસ નું હવે આપણે જોઈ લઈએ. સિમ્પલ કહીએ ને ભાઈ, અહીંયાના સબ કરતા ત્યાંનું સબ છે ને ટેસ્ટી લાગે. સિમ્પલ કે તમને છે ને ખાલી સોસીસ નો ટેસ્ટ નહીં આવે, અલગ અલગ તમને બધા અલગ અલગ ટેસ્ટ આવશે. જ્યારે અહીંયા આવે તમને ખાલી સોસ નો ટેસ્ટ આવ્યો હશે. એ છે ને આપણે કહેવા જઈએ કે ભાઈ સોસ નો વધારે ટેસ્ટ આવ્યો અને જે આમ મજા આવી હોય ને ખાવાની મજા નહીં, મજા નહીં. આમ પેલી ખાવાની ઈચ્છા થાય એવી નતું. હવે આપણે આમાં જઈએ રેપમાં. રેપમાં આપણી હતી રોટલી શું કહેવાય? સ્પીનેચ વાળી આપણી હતી મેદાની રોટલી, બરાબર. મેદાની હતી. કેવું લાગ્યું? રેપમાં આપણે સ્પિનેચ વાળી રોટલી હતી, ઓલ વેજીસ હતું અને વેજી ડિલાઇટ હતું અને એક્સ્ટ્રા ચીઝ હતું અંદર. એટલે ત્યાં ચીઝી પિસ્તા જેવું અમે ટ્રાય કર્યું ઓલ્ટરનેટ કરવાનું. હું કહેવા જઉં ને તો ના મજા આવી રેપમાં. કેમ કે રેપમાં કેવું થયું કે ખાલી વેજીટેબલ ખાતા હોઈએ ને અને સોસ ખાતા હોય એવું જ લાગે. એટલું એક્સ્ટ્રા ઓર્ડિનરી ના લાગે. મોટા પરથી ખાવા પડતી. હા ભાઈ તને કેવું લાગે? મને બી કઈ ખાસ મજા નહીં, બરાબર છે. કે રેપમાં પેલા તો તમને રોટલી જેવું લાગે, ભાઈ મને તો સિમ્પલ એવું લાગ્યું. કોબી ડુંગળી આવે છે, પછી ઓલિવ ઘૂસે છે અને ભાઈ સોસ નાખીને અંદર ખાટો મીઠો ટેસ્ટ આવે. ભાઈ કઈ એટલી ખાસ મજા નહીં. આપણે એમાં સોસ નાખ્યા હતા, રેડ ચીલી, ચિપોટલે અને હની મસ્ટર્ડ અને એક ગાર્લિક વાળો. ટોટલ 4 સોસ નાખ્યા હતા, ઓલ વેજીસ હતું. એટલે રેપમાં એટલી ખાસ મજા આવી નથી.
તો આમાં ઊંધું બી એવું આપણે નંબર આપીએ છીએ. 4 સોસ નાખે છે, બરાબર ભાઈ? તો આપણે 4 સોસ નખાઈએ તો ભાઈ ટેસ્ટ માટે નખાય છે, પણ એવી બધી તમારી ભૂલ છે ભાઈ. 4 સોસ નખાઈને મારા ખ્યાલથી એ વધારે સોસ નખાઈ દીધા અમે ભૂલથી, એટલે ટેસ્ટ બગડ્યો તો બી ખબર નહીં પડે. આપણે બધા sauce નહીં નખાય. જે ત્યાં નખાય તે ઈ નખાય. એટલે compare બરાબર. આપણે અહીંયા sorry ચીઝબોર્ગ નથી નખાયો. બાર્બીક્યુ વાળો નખાયો. બાર્બીક્યુ વાળો, હા, બાર્બીક્યુ. એ લખીને આવી જશે તમને નીચે મેં કયો કયો નખાયો તો. શું રેટિંગ આપીશ તું? ઓલ સબ ફૂડ ને રેટિંગ આપ્યું છે આપણે યાર. સબ કરીને Subway ના food નું. સબવે ને ફૂડ આપણે રેટિંગ આપીશું, બરાબર? અહીંયા આઉટલેટ છે બધું જોઈને. આખું બધું આવી ગયું. પ્રેઝન્સ આવી ગયું. સિટિંગ એરિયા આવી ગયો. ઇન્ડિયન સિટી ગયા તેની હોસ્ટેલ એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હા, તો મને તો ખાવામાં ત્યાં ખાવામાં ભાઈ, એ તો બરાબર. બધાને લાગે પોતાની સ્ટાઇલ, પણ ખાવામાં સિમ્પલ કહીએ તો અહીંયાનું 5 out of 10. ખરાબ Ten નહીં. આપવા આવ્યા. હું આપીશ 6.5 મેક્સિમમ. 6 કાં તો 6.5 10 માંથી. કેમ કે ના મજા આવી હતી. બધી યુબોટ કરતા ના મજા આવી. સિમ્પલ કહીએ ને, worth it નહીં લાગે. Worth it. Worth it. Worth it. Worth it નહીં લાગે. Worth it નહીં લાગે. ક્યાં આવે યુબોટ મજા આવે? યુબોટ બરાબર. પબ્લિક હવે શું પબ્લિક આવી ગયું એટલે જરાક ખુલી નહીં શકી હવે. પણ યુબોટ ભાઈ સાહેબ મને કહે કે ભાઈ મેં બેટ દેખ લીધા બંને ત્રણ આમાં કરતો હતો. ત્રણ ટેક. 4 લઈ લ્યો ને. તારો ફેવરેટ નંબર 6 ટેક. ચલો હવે યુબોટ માં ગયા. 7 થાલા કરી દીધા. ચલો તો હવે તમને એક વસ્તુ કહીએ કે યુબોટમાં જેવા એક સભ્યમાં આવે. હું 100% યુબોટમાં જઈશ. અહીંયા નહીં આવું. કેમ કે કદાચ અમારા ટેસ્ટનો ફરક પડે. અને યુગોટ જેટલું તમારે ચેન્જ જવું પડતું ઓબ્વિયસ. એટલે શું કહેવાય યુબોટ અમારે કદાચ ટેસ્ટનો ફરક આવે એટલે તમે એકવાર ટ્રાય કરો આવો છો, પણ અમારા તરફથી રિકમેન્ડેડ નથી કે યુબોટમાં સભ્યમાં અગર તમારો કમ્પેરિઝન તો તમે યુબોટમાં જ જવા બરાબર. હવે એક બીજી બ્રાન્ડ ચાઇના જવાનું તો સબસ્ક્રાઇબ કરવાનું નહોતું. છે તો કરવું પડશે ને અમને. કંઈક આપણી સર્વિસ આપી દે યાર એમને. તું બીજી સે દંડ કર્યો તો? બીજી છે ને એક અમે બે નવી વસ્તુ લીધી સબવે અને ત્યાં અમારા સાઈડ ટીવી સાઈડ છે બાજુ સબવે સંભવ થઈ ગયું એટલે ત્યાં અમે નવી બ્રાન્ડ છે જે સેમ સેમ જ લીધી છે, બરાબર ને? પણ નામ અલગ છે, થોડું ટેસ્ટમાં ક્વોલિટીમાં સિટીનું વસ્તુ શું છે ખબર ત્યાં પેલા સબવે જ હતું. પછી એમને ત્યાં વર્ક જોઈને કે કેટલી પબ્લિક આવે છે એ બધું કરીને એમની પોતાની બ્રાન્ડ બતાવી. તો હવે એ આગળ વિડીયો બની શકે તો આપણે બનાવવા જઈશું. બરાબર, ત્યાં સુધી સ્ટે ટ્યુન અને ફોલો કરો, શેર કરો, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરતો રહો, પ્યાર પાડો. ચાલો જય શ્રી કૃષ્ણ.